સદાનંદાંભોધે સ્મિતરુચિરપૂર્ણેन्दુવદના પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે મહારાજાધિરાજાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. મહામનોહરાય બાલસ્વરૂપાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠવર્ણિન્દ્રાય નમો નમઃ. સર્વાધારાય સદાનંદમૂર્તયે પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. વહાલા ભક્તજનો, સર્વોપાસ્ય સર્વાધાર ઈષ્ટદેવ શ્રી ભગવાન સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી, સાધુ હૃદય દયામૂર્તિ પૂજ્યપાદ સ્વામી, આદરણીય વંદનીય તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ શ્રી રમેશ ભગત આદિ તમામ પાર્ષદો અને આપ સૌ શિબિરાર્થી ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વચનામૃતની કથા પૂજ્યપાદ મોટા સ્વામીએ આપણને સંભળાવી.
વચનામૃત નાનું હતું પણ એનો હાર્દ બહુ મોટો હતો. હળવી શૈલીમાં સહજતાથી જે વાતો આવે છે ને એ હવને ગમે છે. વચ્ચે વચ્ચે એમ થાય કે વાત આવી ગઈ છે કાલ, તો પછી જાહેરમાં બોલે આ વાત તો કહેવાઈ ગઈ છે. આવી રીતે આપણા સાધુઓ બહુ જ સરળ ભાષામાં વાતો કરતા અને આ સત્સંગને નાનામાં નાના ગામડા સુધી પહોંચાડી દીધો છે. આટલી બધી પારાયણો, આટલી બધી વાતો, એટલી મોટી શિબિરો, પહેલા એટલું બધું બહુ ન થતું, પણ તોય હરિભક્તોને સત્સંગના રંગે કેટલા રંગી નાખ્યા. કેવી વાતો કરી. જો હવ કથા વાર્તાનો લાભ લેતા હતા, હવ સત્સંગ માટે સમય કાઢતા હતા. સત્સંગ કથા વાર્તા માટે સમય નથી મળતો. આજ ઘણા એવું કહે છે માફ. શું સત્સંગ કથા વાર્તા માટે સમય નથી મળતો એને માફ કરવામાં આવે છે, પણ સમય મળે ત્યારે સત્સંગ કરવો છે આ પ્રશ્ન છે. નથી મળતો એને માફ, પણ સમય મળે છે ત્યારે પણ કોઈને સત્સંગ કરવો છે. આવો શિબિરનો માહોલ છે, તમે એક આંટો મારી આવો, કેટલા આમ ઉલબજ બેઠા છે, કેટલા આમ બહાર આંટા મારે છે, કેટલા મંદિર ઉપર બેઠા છે, કાંઈ કામ નથી. સમય નથી મળતો એ તો આપણે જાણીએ છીએ, નથી તમારે સમય કે નથી અમારે સમય, પણ સમય મળે છે ત્યારે સત્સંગ કરવો છે એ બહુ મોટો પ્રશ્ન છે. ક્રોધની વાતો કરી, કપટની વાતો કરી, માનની વાતો કરી, અવગુણ ન લેવો એની વાતો કરી. સાંભળી બધી? ક્રોધ છે ને, સાચા આપણે હોઈએ ને તો ક્રોધ કરવા જેવો નથી. આપણે જો સાચા હોઈએ તો ક્રોધ કરવા જેવો નથી, અને ખોટા હોઈએ તો ક્રોધ કરવાનો કોઈ અધિકાર નથી. સમજાય છે? આપણે સાચા જ છીએ તે પુરવાર કરવા માટે ક્રોધ કરવાની જરૂર નથી. અને આપણને ખબર છે કે આપણે સાચા નથી, આપણે ભૂલ કરી બેઠા છીએ, આપણે ખોટા છીએ, તો ક્રોધ કરવાનો મને ને તમને કોઈ અધિકાર નથી. શેના માટે ક્રોધ કરવાનો? જો આપણે આપણું કામ કરે જાઓ. જો સફળતાના માર્ગ ઉપર નિષ્ફળતાની મુલાકાત થતી જ રહેવાની છે. કોઈ પણ આધ્યાત્મિક કે લૌકિક સફળતાનો માર્ગ એવો નથી કે એ માર્ગ ઉપર નિષ્ફળતાની મુલાકાત વચ્ચે કોઈને ના થઈ હોય. થાય જ છે. માટે એ વાસ્તવિકતાને આંખની સામે રાખી ચાલતા રહો, ચાલતા રહો, ચાલતા રહો એમ ઉપનિષદ કહે છે. ઊભા ન રહો. આપણે ભગવાનના મંદિરે આવીએ છીએ, દર્શન માટે આવીએ છીએ, સાધુ પાસે આવીએ છીએ, ત્યારે હલકા દ્રવ્યો કે પદાર્થો કે વસ્તુ લઈને નથી આવતા. આપણે જાણીએ છીએ કે આવી વસ્તુઓ પરમાત્માને અર્પણ ન કરાય. ક્યારે લાવ્યા આપણે હલકા પદાર્થો? જો હલકા પદાર્થો લઈ ભગવાન અને સંતની પાસે ન જવાતું હોય તો હલકા વિચારો લઈ અને સાધુની પાસે જવાય ખરું?
એક નાના પદાર્થને પણ આપણે ઉત્તમતાનું સ્થાન આપીએ છીએ કે આ પદાર્થો જ લઈને જવાય. ભલે એકાદ કેરી, એકાદ સફરજન, એકાદ ચીકુ, દાડમ લઈને જાય, પણ સારું લઈને જાય છે. ઉત્તમ પદાર્થો લઈને જાય છે. ભલે એકાદ કેળું લઈને ગયા હશું, પણ સારું જોઈને મૂકી છે. તો ભગવાન અને સાધુ પાસે હલકા વિચારો લઈને જવાય ખરું? પ્રશ્ન છે મારો. ગુણાતીત સત્સંગ શિબિર 7માં આપણે આપણા વિચારોને બદલીએ. વિચારોને બદલવા માટે તો આ ગુણાતીત સત્સંગ શિબિર છે વાલા ભક્તજનો. આ મૂળ મારે અને તમારે વિચારો બદલવા પડશે. સમયના સથવારે જો આપણે બદલાવ ન લાવી શક્યા તો ડગલે ને પગલે અમુક સહન કરવાનું રહેશે. માટે વિચારોને બદલતા શીખો. આ દુનિયામાં આવ્યા છો તો કંઈક આપતા જાઓ. જગત તમારું નામ લેતા શીખી જાય. ઘણા એમ કહે છે કોઈ મારું નામ નથી લેતા. આમાંથી કોને પોતાનું નામ લેવડાવવું છે? આપતા શીખી જાઓ, જગત તમારું નામ લેતા શીખી જાય. બાપ, આ સાધુઓએ આપણને કેટલું આપ્યું છે, કેટલું આપ્યું છે, પણ એની આપણને ગણતરી જ નથી. આટલું આપી નિસ્વાર્થ ભાવે આપ્યું છે. આપણી પાસે લેવા માટે નથી આપ્યું, આપણા જીવના રૂડા માટે આપ્યું છે. કથા વાર્તા દ્વારા ઘણું આપણું પોષણ આ સાધુઓએ કર્યું છે. અભયદાન જેવું વાલા ભક્તો કોઈ મોટું દાન નથી. દાન નથી. માટે આ સત્સંગમાંથી શીખીએ. હવ આંતરિક શાંતિને ઝંખે છે. કહેવત એવી છે, પહેલું સુખ તે જાતે નર્યા. આવી કહેવત છે, પહેલું સુખ જાતે નર્યા. પણ અધ્યાત્મ માર્ગ ધર્મનું વાક્ય એવું છે કે પહેલું સુખ તે મનથી ઠર્યા. શું? પહેલું સુખ તે મનથી ઠર્યા. લૌકિક કહેવત એવી છે કે પહેલું સુખ તે જાતે નર્યા. હાજા નરવાર્યા એ સુખ કહેવાય પહેલું. પણ ધર્મ ના પાડે છે. ધર્મ એમ કહે છે, નીતિ એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, પહેલું સુખ એ છે કે મનથી ઠર્યા. જો આપણે મનથી ન ઠરી શક્યા તો દુનિયાના એવરેસ્ટ શિખર ઉપર જઈને બેસ્યો, હિમાલયના ઉચ્ચતમ શિખર ઉપર જ્યાં ઠંડક ઠંડક ને ઠંડક જ છે, ત્યાં પણ મનને શાંતિ નહીં મળે, સુખ નહીં મળે. માટે વાલા ભક્તજનો વિચારીએ. આવું સરસ જીવન મળ્યું છે એટલી મને તમને ખબર છે કે લાંબુ જીવન એ આપણા હાથમાં નથી. છે લાંબુ જીવન એ આપણા હાથમાં નથી, પણ સારું જીવન એ આપણા હાથમાં છે. શરૂઆત કરશું. સારું જીવન એ મારા ને તમારા હાથમાં છે. કેવું જીવવું? જીવન મળ્યું છે તો શું વેડફી નાખવું કે પછી એક સારું જીવન જીવી નાખવું? સફેદ ચાદર જે પરમાત્માએ મને તમને આપી છે, શું આપતી વખતે એને મેલી કરીને આપશું? નહીં, એને મેલી કરીને નથી આપવાની. સૂર્ય જેવો સૂર્ય પણ સાંજ પડે ઠંડો થઈ જાય છે. જુઓ આકાશમાં 12 વાગ્યે તમે જુઓ કેવા અંગારા ફેંકતો હોય છે. પણ સૂર્ય જેવો સૂર્ય સાંજ પડે, કથા પૂરી થાય તી એકવાર એની ઉપર નજર નાખજો, તમને એમ થાય કે ઓહો હો, આટલો તપેલો માણસ સાંજ પડે ઠંડો થઈ જાય છે. માણસને કોણ જાણે શું થયું છે, તે શાંત પડતો જ નથી, ઠંડો થતો જ નથી, મરે ત્યાં સુધી. હા,
ઘણા ઘણા માણસોને તો મરેતી અગ્નિ દાહની જરૂર જ ન હોય. આ તો ખોટે ખોટો અગ્નિ દાહ કરો છો. હા, એ હળગી જ ગયો હોય. સૂર્ય પાસેથી પ્રેરણા મેળવીએ કે એ હાંજ પડે એની પ્રકૃતિને બદલી નાખે છે, એના સ્વભાવોને બદલી નાખે છે. ત્યારે આજ આપણે સત્સંગ કરતા કરતા એટલા વર્ષો જાય છે, તો આપણે કંઈ બદલાવ નહીં લાવીએ? એમાંથી એ પણ પ્રેરણા લ્યો, ગમે એવો માણસ હશે પણ અમુક ટાઈમે એમાંય બદલાવ આવે છે, એને સ્વીકાર કરો. બપોરના 12 વાગ્યે સૂર્યને કોઈ જોવે તો એમ થાય કે આ ઠરશે, એવું લાગે કોઈને? જેણે આથમ તો સૂર્ય જ ન જોયો હોય કોઈ દિવસ, ઉગતો તો ન જ જોયો હોય, પણ આથમ તોય ન જોયો હોય, અને એને તમે પૂછો કે આ ભાઈ ઠંડા થાય, આ સૂર્ય નારાયણ છે, તો એ ના જ પાડે કે આ કોઈ દી નો ઠંડા થાય. પણ જેણે જોયો છે એ માને છે કે નહીં? હે, એ ઠંડા થાય છે. માટે થોડીક ભૂખ ઘટાડીએ આ જગતની. બહુ ભૂખ નથી હારી હો. હા, કોઈ પણ બાબતની, માનની, સન્માનની, ઉપસવાની, કંઈક પામી જવાની, કંઈક જગતને દેખાડી દેવાની. હે, દરેક રોટલી જમો છો ને, હારી બનાવે છે એમ બનાવનારાનો ગુણ લેજો. હા, એનો ઉપકાર માનજો. એક એક રોટલી ખાઓ એટલે પેટની ભૂખ ઘટે. દરેક રૂપિયે પેટ ભૂખ ઘટે ખરી? જેમ જેમ રૂપિયા મળે એમ ભૂખ વધે છે, અને જેમ જેમ રોટલી ખાઓ એમ ભૂખ ઘટતી જાય છે. આ દુનિયાના પદાર્થોની, વૈભવોની, પૈસાની ભૂખ ક્યારેય મટવાની નથી. આવી સત્સંગ ગુણાતીત શિબિરમાં આપણે આવ્યા છીએ. એક વાત કરી દઉં કે જે સ્મરણ કડવાશને જીવંત રાખે, શું? જે સ્મરણ કડવાશને જીવંત રાખે એનું વિસ્મરણ કરતા જાઓ. આજથી શરૂઆત કરી દઈએ આપણે કે જે આપણું સ્મરણ છે એ આપણી કડવાશને, કોઈના પ્રત્યેની કોઈ એવી દ્વેષની ભાવનાને, કંઈક એવી અંદરથી થયેલી કોઈ મથામણને જો જીવંત રાખતી હોય તો એને ભૂલી જ જાઓ, એનું વિસ્મરણ કરતા જાઓ. સ્મરણ સર્વેશ્વરનું જ કરાય. ક્યાં સુધી કડવાશનું સ્મરણ કરી અને આવી શિબિરો ભરશું? હે, મૂકવી તો પડશે જ ને. મુક્ત થવું છે, ગુણાતીત થવું છે. માટે વિચારો. તમને વિચારો કે મને વિચારો કેટલા આવે એનું મહત્વ નથી, પણ મારા અને તમારા વિચારો કેવા છે એનું મહત્વ વધારે છે. મા બાપ, હે, દી ઉગે અને હાથમેથી મને ઘણા વિચારો આવે છે, ઘણા વિચારો આવે છે, પણ કેવા આવે છે એના આધારે જ મારી ઉન્નતિ અને પ્રગતિ છે, બાકી થાય નહીં. કરતા હરતા ભગવાન છે. માટે વાલા ભક્તજનો, આજ જે સમય મળ્યો છે એ કાલ મળે કે ન મળે? આજ અવસર મળ્યો છે તો વાતોને સાંભળી લઈએ, જીવનમાં ઉતારીએ. બાકી સુખના દિવસોને વળગી ન રહ્યો. ઘણા માણસોને સુખ મળે પછી દિવસોને એમનું ચોટી જ પડ્યા હોય. જો સુખના દિવસોને વળગી નહીં રહ્યો ને તો દુઃખના દિવસોને પહોંચી વળાશે. હા, પણ માણસ સુખના દિવસોને જ વળગીને બેઠો હોય ત્યારે દુઃખના દિવસોને પહોંચી ક્યારેય નથી વળાતું. આવી ગુણાતીત સત્સંગ શિબિરમાં આવા સંતોના મુખે જે આપણે વાતો સાંભળીએ છીએ, ખરેખર એ આપણા જીવનને બદલી નાખે છે. બદલશું ને? થોડોક સમય હમણાં કપરો જાય છે તમારો ધંધાકીય, પણ આવતું વર્ષ સારું જાય
એવી નારાયણ મુનિ દેવ અને લાડીલા ઘનશ્યામના ચરણોમાં આ વ્યાસપીઠથી પ્રાર્થના કરું. હે કાં તો મુશ્કેલીઓને આપણે બદલીએ, કાં મુશ્કેલીઓને પહોંચી વળવા માટે આપણી જાતને બદલીએ. આ બે આ જગતમાં કરવું જ પડે. કાં મુશ્કેલીઓ આવે એને બદલવી પડે, કાં એને પહોંચી વળવા માટે આપણે આપણી જાતને બદલવી પડે છે. જો આ બદલાવ ન લાવીએ તો દુખી દુખી થઈ જઈએ. માટે વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે બહુ કરુણા કરી છે. આપણા નંદ સંતોને સાથે લાવ્યા. અદ્ભુત એમણે ભક્ત ચિંતામણીના પ્રકરણ 64માં ઉત્તર ગુજરાતના ભક્તોએ જે ભગવાનની પાસે માગ્યું, હા અદ્ભુત માગ્યું છે. વારે વારે બસ હા નિષ્કુળાનંદ સ્વામીની ચોપાઈઓ એ ગાવાનું મન થાય છે, સાંભળવાનું મન થાય. કાનની સાથે આ ચોપાઈઓને રોજ આમ અથડાવ્યા કરો, રોજ. હા ભલે ન સમજાય, ન સ્વીકાર થાય, પણ કાનની હારે આ નિષ્કુળાનંદ સ્વામીની ચોપાઈઓને અથડાવ્યા કરો. એક દિવસ તો એ અંદર ઉતરી જાય ધીમે ધીમે. કયો પણ જેદી આ કાન દ્વારા હૃદયમાં ઉતરી અને ત્યાં સ્થિર થઈ જાય, ઠરી જાય છે, ત્યારે જેણે માગ્યું છે ને, જેણે આ લખ્યું છે, એ અક્ષરધામના મહામુક્તો રૂડા આશીર્વાદ દેશે કે અમને તો પ્રગટ ભગવાન મળ્યા હતા, અમારા તો વિકાર ટળી ગયા હતા, પણ તમે એ રીતે જીવન જીવા આવો, અમારી સાથે તમને પણ રહેવાનું સ્થાન આપીએ. એ મુક્તોએ આપણા માટે જગ્યા રાખી છો. આપણે કોઈને જગ્યા દઈએ ન દઈએ, પણ એ એટલા બધા ઉદાર છે, એટલા બધા ઉદાર છે કે જે કોઈ નવા મુક્તો જાય ને એને પ્રેમથી સ્વીકારે છે અને પોતાની બાજુમાં એને જગ્યા આપે છે. બોલો, આવા મુક્તોના આપણા ઉપર ઉપકાર છે. મહાબળવંત માયા તમારી જેણે આવરી યા નર નારી. બળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી. ઓ જેણે આવરિયા નર નારી. भाव और प्रेम से श्री हरि के चरण में प्रार्थना. एवो वरदान दीजिए आपे, एवो वरदान दीजिए आपे. ए माया अमने न व्यापे, અમને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. તમારે વિશે જીવન હે મહારાજ, મનુષ્ય બુદ્ધિ તમારામાં ન આવે, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન. મનુષ્ય બુદ્ધિ કોઈ દન. જે જે લીલા કરો તમે લાલ, જે લીલા કરો તમે લાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ, સમજો અલૌકિક ખ્યાલ. તેને સમજો અલૌકિક ખ્યાલ. સત્સંગી જે
તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. સત્સંગી જે હે વહાલા, એનો ક્યારેય અભાવ ન આવે. અભાવ ન આવે. ઓ તેનો કેદી અભાવ ન આવે. અભાવ ન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી દેશકાળને ક્રિયાએ કરી કેદી તમને ના ભૂલીએ હરી. મને ના ભૂલીએ હરી. કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કોમતી મોહ વ્યાપીને ન ફરે મતી. કામ ક્રોધને લોભ આ કામાદિક દોષો મતીને ફેરવી નાખે છે મહારાજ. મોહ વ્યાપી અમારી મતિ ફરે નહીં. મોહ વ્યાપીને ન ફરે મતી. વ્યાપીને ના ફરે મતી. તમને ભજતા આડું જે પડે. તમને ભજતા આડું જ પડે. તમને ભજતા આડું જે પડે. તને ભજતા આડું જ પડે. માગીએ એ આમાને નવ નડે. માગીએ અમાને નવ નાડે. માગીએ એ અમને નવ નડે. એટલું માગીએ છઈએ અમે દેજો દયા કરી હરી તમે. હે મહારાજ, તમારી પાસે એટલો જ માગીએ છીએ, અમને દયા કરી અને તમે દેજો. દેજો દયા કરી હરી તમે. દયા કરી હરી તમે. ઓ દેજો દયા કરી હરી તમે. દયા કરી હરી તમે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. भाव और प्रेम से धुन के साथ प्रार्थना. स्वामीनारायण स्वामीनारायण. ओ स्वामीनारायण 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 स्वामीनारायण. नारायण स्वामीनारायण स्वामीनारायण स्वामीनारायण. स्वामीनारायण स्वामीनारायण नारायण स्वामीनारायण. ओ स्वामीनारायण 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 स्वामीनारायण. ओ स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. स्वामीनारायण 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 स्वामीनारायण. नारायण स्वामीनारायण
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ બોલો નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દાન સારંગપુરની પાવન ભૂમિ ઉપર ઉત્તર ગુજરાતના બહેનો ભક્તોએ માગેલી કરેલી આ પ્રાર્થના છે, જેને ભગવાનના નામથી આપણે ઓળખીએ છીએ. હે મહારાજ, તમારે વિશે અમને ક્યારેય મનુષ્ય બુદ્ધિ ન આવે. મનુષ્યાકારે વિચરણ કરતા મહારાજમાં મનુષ્ય ભાવ ન આવવો આને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય છે. મનુષ્ય ચરિત્રની અંદર બુદ્ધિ હાલક ડોલક થાય છે. બુદ્ધિ એ માયાની દીકરી છે. માયા બુદ્ધિ દ્વારા જીવનું પતન કરે છે. બુદ્ધિ તો એટલી મોટાએ આપેલી હોય એટલી. હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું છે કે ભગવાનના ચરિત્રોમાં, એમાંય ખાસ કરીને મનુષ્ય ચરિત્રમાં મોહ ન થાય એવો એકાદો મળે. લાખોમાં લાધે નહીં અને કરોડોમાં કોક કે જેને મનુષ્ય ચરિત્રમાં મોહ ન થાય. એકવાર શ્રીજી મહારાજે સદગુરુ નિત્યાનંદ સ્વામી કે જે આ જગતના અજોડ વિદ્વાન હતા, આ સૃષ્ટિમાં વ્યાસ નારાયણ પછી એવો કોઈ વિદ્વાન જન્મો નથી કે જે નિત્યાનંદ સ્વામીની તોલે એની સરખામણીમાં આવી શકે.
એને કોઈ સમજાવવા નહોતા ગયા કે તમે સ્વામિનારાયણના છો. એને કોઈએ કીધું નહોતું કે આ સ્વામિનારાયણ ભગવાન છે, તમે કરો. એકવાર દાંતની પંક્તિ જોઈ, દિનમણી શર્મા નામ હતું, સ્વામિનારાયણ ભગવાનને મળ્યા. 12 વર્ષ સુધી જેણે કાશીમાં રહી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. ભાગવત ભણતા ભણતા એને એમ થયું પ્રગટ ભગવાન ન મળે, આ વિદ્યા કાંઈ કામ લાગે નહીં. વિદ્યા એટલી જ કે પ્રગટનો ભેટો કરાવે. ભણ્યા પછી ઘરે જવાનું હોય, મા બાપને મળવાનું હોય, પણ દિનમણી શર્મા ઘરે ન ગયા. ત્યાંથી જ કાશીથી બારોબાર ચાલી નીકળ્યા. વિદ્યાનો કોઈ ગર્વ નથી. ચાલતા ચાલતા ગુજરાતમાં આવ્યા, સ્વામિનારાયણની વાતો સાંભળી. ચારે બાજુ લોકો એમની પ્રશંસા કરે, એના કાર્યોની, એના સાધુઓની, એના હરિભક્તોના વર્તનની વાતો. થયું કે લાવ્યું મળું. મળ્યા. દિનમણી શર્મા સામેથી ચાલ્યા આવે છે અને મહારાજ મરક મરક હસ્યા. અને મહારાજના દાંતની પંક્તિ, દાડમની કળિયું જેવા દાંતો, એ દાંત જોયા નિશ્ચય થઈ ગયો, આ સ્વામિનારાયણ એ સાક્ષાત ભગવાન છે. પછી ભગવાન સમજાઈ જાય પછી ઘરે જવાય? બોલો ને. ભગવાનને સાધુ સમજાય પછી ઘરે જવાય? કેમ ન બોલ્યા? રોકાઈ ગયા, સાધુ થઈ ગયા. એક વાર નિશ્ચય કર્યો કે સ્વામિનારાયણ ભગવાન છે, અને પછી તો ભેગા રહેતા ખ્યાલ આવી ગયો ભગવાન નહીં પણ સર્વોપરી ભગવાન છે. હે, આજ દિન પર્યંત ધરતી ઉપર થયેલા તમામ અવતારોના ધરતલ છે. નહોતા આવ્યા અને હવે ક્યારે આવશે નહીં. આ સ્વરૂપ જ કંઈક જુદું છે. આવો પર્વત પ્રાય નિશ્ચય નિત્યાનંદ સ્વામીને થયો. શરીર એમનું જુઓ તો એક ગાડામાં એકલા બેહે, બીજાને તો આમ બેઠો હોય તો ભાઈ નામ ન લે બેહવાનું, એટલું સ્થૂળ શરીર. એક ગાડામાં પોતે બેહે ને એક ગાડામાં પોતાના બધા પુસ્તકો રાખે. જ્યાં સભા કરવા જવાનું હોય તે 2 ગાડા નિત્યાનંદ સ્વામી માટે તૈયાર રાખવા પડે. બોલો, એકની સગવડતા કરવી ભારે હતી તે દી, પણ નિત્યાનંદ સ્વામી જો જવાના હોય ક્યાંક સભા જીતવા, ક્યાંક વિદ્વાનોની હારે શાસ્ત્રાર્થ કરવા, 2 ગાડા તૈયાર કરાવવા પડે. અને એમાં બળદ મજબૂત રાખવાના હો. હા હા, આમ ડચકારે હાલતા હોય એવા. શરીર જુઓ તો આપણને એમ થાય ખાઈ પણ બાકી થાય કે ન થાય. એ નિત્યાનંદ સ્વામીને જે એકવાર પૂછ્યું, મારો નિશ્ચય સ્વામી ક્યાં સુધી રે અને એનું માપ મને આપો. બહાર હું કંઈક લીલા કરું તો નિશ્ચય. પહેલી વારમાં તો નિત્યાનંદ સ્વામી કાંઈ ન બોલ્યા. એટલે મહારાજે ફરીને કીધું, સ્વામી હું તમને તો આપને લાખો લોકો માને છે, પૂજે છે, આરતીઓ ઉતારે છે, તમારા ચરણોમાં નમે છે. સ્વામિનારાયણ ભગવાન એમની જ્યારે આ ધરતી ઉપર હયાતી હતી ત્યારે એમને લાખો લોકો માનતા હતા અને પૂજતા હતા. પ્રગટને તમને માને છે, પૂજે છે મહારાજ, એ બધું બરાબર છે, પણ કોઈ વખત
કે તમને કોઈ માને નહીં. કોઈ એટલે કોઈ ન માને. તમે હાવ કંગાલ અને ગરીબ થઈ જાઓ, હાથમાં રામપત્તર લઈ અને ઘરોઘર ભિક્ષા માગો ને, ભિક્ષાય તમને ન દે. તમારા શરીર ઉપરના કપડાં પણ મેલા ઘેલા ને ફાટેલા હોય. અને મહારાજ તમે પાછા પરણ્યા હો, તમારા છોકરા છૈયા હોય, એ બિચારા ભૂખ્યા ટળવળતા હોય, એને કાંઈ મળે નહીં. અને તમારી બધી જ આંગળીઓમાંથી પત ઝરતું હોય. અને વડોદરાની ખંડેરાવ માર્કેટ છે વડોદરામાં, એની ફૂટપાથ ઉપર પડ્યા તમે ભીખ માગતા હો, અને એ વખતે હું ત્યાંથી નીકળું તોય તમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સમજો, આ મારો નિશ્ચય છે. બોલો કેવો નિશ્ચય છે, વિચાર તો કરો. આપણને તો એવું છે કે જાજા લોકો માને તો એ મોટા. નિત્યાનંદ સ્વામી કે તમને કોઈ ન માને મારે શું લેવા દેવા, મારે તો છે. હે તમે ભગવાન છો, એકવાર જાણી લીધું પછી હવે એમાં ફેરફાર થાય એમ નથી. આપણે તો થોડામાં આઘા પાછા થઈ જાય છે, થોડી વાતમાં આઘા પાછા થાય છે. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પહેલી વાર જુનાગઢ ગયા, જુનાગઢની મહંતાઈ લેવા કોઈ તૈયાર નહોતું કે જુનાગઢ જાય એના જામીન અમે થાય. પછી કીધું જુનાગઢ કોઈ જાય તો 100 જન્મની કસર અમે ટાળી દઈ, જાઓ. ગુણાતીતાનંદ સ્વામી તૈયાર થયા. મહારાજે ઘણી વાતો કરેલી, એમાં એક સાખી પણ મહારાજ બોલ્યા હતા. નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ, સગુણ ન જાને કોઈ. નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ, સગુણ ન જાને કોઈ. સગુણ ચરિત્ર નાનાવિધ, સુની મુનિ મન ભ્રમ હોય. આ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ જતા હતા ત્યારે મહારાજે ભાતું બંધાવેલું. આ ભાતું હતું. બોલો, નિર્ગુણ બ્રહ્મ એટલે નિરાકાર તત્વ, એના કોઈ ચરિત્ર હોતા નથી. નિર્ગુણ બ્રહ્મ સુલભ અતિ, પણ સગુણ બ્રહ્મ એટલે પૃથ્વી ઉપર જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે પરમાત્મા તો સાકાર જ સ્વરૂપ છે. સદાને માટે ભગવાન ધામમાં પણ સાકાર છે ને અહીંયા આવે ત્યારે પણ સદાય સાકાર છે. એ ભગવાન જ્યારે મનુષ્ય જેવા થાય છે ત્યારે મોટા મોટા મુનિઓના મન પણ એમાં ડોલે છે, આઘા પાછા થાય છે.